નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, શિક્ષક ભરતીને લઈને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ફાઇનલ મેરિટની ઘણા લાંબા સમયથી જે ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે તેને લઈને એક મહત્વની અપડેટ સામે આવી છે, જેમાં જણાવાયું છે કે ચૂંટણી આચારસંહિતા હોવાને લીધે શિક્ષક ભરતીના ફાઇનલ મેરિટમાં હજુ પણ વિલંબ થવાના આધાર છે. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા ડિસેમ્બર 2024 સુધીમાં પૂર્ણ કરી દેવાની શિક્ષણ વિભાગની જાહેરાત માત્ર કાગળ પર જ રહી ગઈ છે, કારણ કે હજુ એક પણ ભરતી પૂર્ણ થઈ નથી. બીજી તરફ હવે ચૂંટણી આચારસંહિતાના લીધે શિક્ષકોની બદલી કેમ્પ અને ભરતી પ્રક્રિયાની કાર્યવાહી પર રોક લગાવવામાં આવી છે. તો આ રોક લગાવતા શિક્ષક કાર્ય પર માઠી અસર પડી છે અને આ અસર પડવાની ચર્ચાએ જોર પણ પકડ્યું છે. સરકારી અને ગ્રાન્ટેડ હાઈસ્કૂલના નવા અને જૂના શિક્ષકોનું ફાઇનલ મેરિટ જાહેર કરવાની પ્રક્રિયા આચારસંહિતાના કારણે જ રોકાઈ હોવાનું જાણવા મળ્યું છે. કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા મેરિટ જાહેર કરવા અંગે આયોગ પાસે મંજૂરી પણ માંગી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. વિદ્યાર્થીઓના શિક્ષણની ચિંતા કરતા નિષ્ણાતોનું કહેવું છે કે ભરતી પ્રક્રિયા માટે આયોગે મંજૂરી આપવી જોઈએ. સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં શિક્ષક, જૂના શિક્ષક અને આચાર્યની મળીને 24,700 જેટલી જગ્યામાં ભરતી પ્રક્રિયા ડિસેમ્બર 2024 સુધી પૂર્ણ કરવાની શિક્ષણ મંત્રીએ જાહેરાત કરી હતી. જોકે શરૂઆતથી જ ભરતી પ્રક્રિયા ક્રમશઃ વિલંબ થયો છે. હાલમાં તમામ ભરતીમાં ફોર્મ ભરાઈ ચૂક્યા છે. સૌથી પ્રથમ હાથ ધરેલ જૂના શિક્ષક અને આચાર્યની ભરતી પણ હજુ પણ પૂર્ણ થઈ નથી. જૂના શિક્ષકમાં ફાઇનલ મેરિટ બાકી છે. એ સિવાય હાઈસ્કૂલની ભરતીમાં પણ મેરિટ જાહેર કરવાનું બાકી છે અને સંજોગો એવા છે કે ચૂંટણી આચારસંહિતા લાગુ થતાં મેરિટ જાહેર થયું નથી. બીજી તરફ પ્રાથમિકમાં બદલી કેમ્પ પણ સ્થગિત કરવામાં આવી રહ્યા છે. તો ટૂંકમાં હવે આચારસંહિતાના લીધે શિક્ષક ભરતીના ફાઇનલ મેરિટમાં પણ વિલંબ થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. ધન્યવાદ.